મમ્મી મારો વાત નથી મમ્મી. હે હાથ દબાવ. એ નમલા હા પવન કોણ નાખશે? પવન નાખું ને મમ્મી. નહીં હંમેશા ભૂકંપ. તમને ફ્રીમાં રાખ્યા છે હે? હા પગમાં બેઠા બેઠા એક્યુપંચર કરો. બેસો નીચે. શું જોવું છે? ચોઘડિયા અરે હાથ ચલાવ ને. મમ્મી બરાબર આવે છે ને? પાસ એસી કરું પાસ. નહીં નથી કરું. કેમ ભાખરી નથી દબાવવાની? જરાક હાથ ચલાવો. મમ્મી બીજા હાથમાં કરતા મસાજ. તારી લલુડી મોઢામાં રાખ ને. જે કામ કીધું છે ને એ કર, નતર આ પડી જ ને એ કોઈની સગી નહીં થાય. કવિતા બહુ પાણી આપો. મમ્મીજી પાણી લાવવાનું કીધું હતું. હા? આ પાણીનો ટાઈમ છે. કેટલા વાગ્યા છે ઘડિયાળમાં જોયું છે? આ મારી કોફીનો ટાઈમ છે. કોફી લઈ આવ. કોફી લઈ આવ. હા મમ્મીજી પણ તમે પાણી માંગ્યું એટલે કોફી લઈને આવું. તમે કેમ બંધ થઈ ગયા? માથું દબાવ. જય તું મારું પર્સ લઈ આવ. તમે ઊભા થશો? ચાવી કોણ આપશે? તમારા ઉપર ગયેલા પપ્પા. જાઓ ચાવીને ગોગલ્સ લેતા આવો મારા. મારી ગાડી સાફ થઈ ગઈ? કોણ આવશે? તારા સસરા? ના હું જાઉં છું. જા આ ગાભાઈ થી વીણતો જા. સમજે છે શું ખુદને ખબર નથી પડતી. આવી રીતે કોણ કરતું હશે ને? એટલે માંડ ફોરવ્હીલ લૂછાણે થાકી ગયો. બની લીધું નોકર નહીં છે શું? આ બધું કહેશો મને? આવું ને આવું ક્યાં સુધી ચાલવાનું છે? કવિતા પહેલેથી આ ઘરમાં આવું જ ચાલતું આવ્યું છે અને અમે લોકો તો આમ જ રહેતા હતા. તારે પણ એમ જ રહેવું પડશે. કોઈ જરૂર નથી. શરમ આવે છે તમને? અરે મમ્મીજી કેવું કરે છે? પાણીનો ઘા કર્યો બધાની સામે મારા પર. શું ભૂલ હતી મારી? એમને પાણી માંગ્યું તો મેં પાણી જ આપ્યું હતું ને. હવે એમને કોફી પીવી છે તો મને કેવું પડશે ને? હું અંતર્યામી તો નથી કે મને ખબર પડી જાય. કવિતા તને શું કોઈને ખબર ના પડે, પણ હવે મમ્મી પહેલેથી એવું કરતા આવ્યા છે અને એવી રીતના રહે છે તો જો એની સામે બોલીને કોઈ ફાયદો નથી. જો મારાથી આ બધું સહન નહીં થાય. બહુ થયું. અત્યાર સુધી બહુ સહન કર્યું પણ મમ્મી તો સાવ નોકર હોય ને આપણે એવું વર્તન કરે છે. કવિતા તું પપ્પાની સામે તો જો, પપ્પા પણ આટલી ઉંમર હોવા છતાં ઘરમાં કઈ બોલતા નથી, તો પછી તું આવું બધું શું કામ કરે છે? પપ્પાની પત્ની છે, એ નોકર બનીને રહી શકે, ચિઠ્ઠીના ચાકર બનીને રહી શકે, પણ હું ના રહી શકું. જો અત્યાર સુધી બહુ સહન કર્યું. તમારા મમ્મીએ જેમ નાચ નચાવ્યા ને એવી રીતે નાચ્યા છીએ. પણ કાલે સવારે ઉઠીને ભવિષ્યનું શું? આપણે લોકો આ બધું સહન કરીએ છીએ. આપણા છોકરાઓ આવશે એને પણ આવું સહન કરવાનું. એને પણ મમ્મી આવી જ રીતે રાખશે. કવિતા ભવિષ્યની વાતને લઈને અત્યારમાં ચિંતા શું કામ કરવી? કરવી પડે. ભવિષ્યની અત્યારે ઉપાધિ કરીએ ને ત્યારે ભવિષ્ય સચવાય છે. અને એમાંય ભૂલ શું હોય છે આપણી? મમ્મી શું કામ આપણી સાથે આવું વર્તન કરે છે? કઈ કહેતા નથી, કઈ બોલતા નથી.
એમની સામે જોવું હોય ને તો પણ 100 વાર વિચારવું પડે છે કે એમની સામે આંખ ઊંચી કરવી કે નહીં. આપણે પરિવાર છીએ ને એમ, તો શું કામ આવું કરે છે? જો શું કામ કરે છે એ તો આજ દિન સુધી મેં કે બેને ક્યારેય પૂછ્યું નથી. હવે એમની સામે કોઈ કઈ બોલતું નથી અને મમ્મીના મનમાં આવે એવી રીતના એ રહે છે. તો જો તું છે ને આ બધું ટેન્શન ના લે. હું પપ્પાની સાથે બનશે ને તો વાત કરીશ અને એમને કહીશ કે એ મમ્મીને થોડા સમજાવે. પપ્પા શું સમજાવવાનું? પપ્પા પોતે કઈ બોલી નથી શકતા. પણ જો હાવ ને આવું ચાલતું રહ્યું ને તો આ ઘર છોડીને જતી રહીશ. ઘર છોડ સીધી એ વાત છે. વહુ બનીને આવી છું આ ઘરમાં, નોકરાણી નહીં. કવિતા, જો આ બધું થશે મને નહોતો ખ્યાલ યાર. પણ હવે તો ખબર પડી ગઈ ને, તો હવે જલ્દીથી જલ્દી આ વાતનો નિકાલ લાવો. શું થયું? કેમ આમ ઊભા છો? શું થાય? અને તું આ ઘરમાં ક્યાં અજાણી છે એટલે વળી મને પૂછે છે કે પપ્પા શું થયું? એ તો ખબર જ છે, મમ્મીનો ત્રાસ બહુ જ વધી ગયો છે હવે તો. બધી વાત ખરી છે. સરલા છે ને, આ ઘરમાં પરણીને આવે ને ત્યારથી એનો ઉગ્ર સ્વભાવ છે અને દિવસે ને દિવસે વધારે ઉગ્ર થતો જાય છે. સાચી વાત છે પપ્પા. એક વાત કહું, મમ્મીના આ પાવર અને વટના લીધે છે ને મારું પણ સગપણ નથી થતું. લોકો વાતું કરે છે કે માં આવી છે તો એની દીકરી પણ માં જેવી જ હશે. આમાં મારું શું વાંક? બેટા, આમાં તારો કોઈ વાંક નથી. વાંક આપણા કિસ્મતનો છે. કારણ કે સરલા આ બધી પ્રોપર્ટી છે ને એની પોતાની માલિકીની છે. એના પપ્પા પાસેથી એને બિઝનેસ લીધો. હા. તમામ બિઝનેસ એના પપ્પાને સંભાળી અને માલ મિલકત પ્રોપર્ટી ફેક્ટરી બધું ચલાવે છે ને એટલે એનું ધાર્યું કરે છે. અને આપણે એની ચિઠ્ઠીના ચાકર બની ગયા છે. પપ્પા, એટલો પાવર અને વટ પણ સારો નહીં કે જેના લીધે એના દીકરા અને દીકરીઓ હેરાન થાય. તારી વાત તો બધી હું સમજુ છું બેટા. અને તે હમણાં શું કીધું? સગપણ. મારે પણ મારા મિત્રો મળે ને ત્યારે તારા સગપણ વિશે વાત કરું ને ત્યારે એ લોકોના મોઢા પર એક જ વાત હોય છે, સુધીરભાઈ, તમારી દીકરીનું સગપણ તો હમણાં કરાવી દો. પણ સામેવાળા પક્ષો એવી વાતો કરે છે કદાચ એની દીકરીમાં પણ એના મા જેવા સ્વભાવ હશે ને તમારું ઘર ધૂળ ધાણે થઈ જશે. એટલે લોકો છે ને માગું લઈને આવતા બીવે છે. કોઈ આ સોસાયટીમાં એન્ટર પણ નથી થતું કે ચાલો આપણે એની દીકરી જવાન છે તો જઈએ. શું કરવું કઈ સમજાતું નથી. મારી કિસ્મતમાં હશે ને તો મારું સગપણ થઈ જશે પપ્પા. તમે ચિંતા નહીં કરો. તમે સવારથી ચા નથી પીધી ને, હું તમારા માટે ચા બનાવી લાવું છું. તમે આવો. એ તો જોઈ લેશો. મારા ઘરમાં મારી સામે કોની ત્રેવડ છે બોલે? હા, કોની ત્રેવડ છે બોલે? હા, હું કરું ફોન હમણાં. હા, મારો નાસ્તાનો ટાઈમ છે ને એટલા માટે. હા, દરવાજો લોક કરતો જજે. મમ્મી, મારે એક વાત કરવી હતી. અત્યારે મારી પાસે ટાઈમ નથી. હું ખાઉં છું ને. હા, પ્લીઝ મમ્મી સાંભળો ને. જો મમ્મી, મહત્વની વાત છે એટલે નકર તો ના કહ્યું હોત તમને.
ફાટ. મમ્મી અત્યાર સુધી તમે અમારા ઉપર જે રોપ બતાવ્યો હોય પણ આજે કવિતાની સાથે જે થયું ને એનાથી એ બહુ નારાજ છે. એને નથી ગમ્યું કે બધાની વચ્ચે તમે એની સાથે આવું વર્તન કર્યું. મમ્મી જો અમે લોકો કઈ નથી બોલતા પણ કવિતા આખા બોલી છે. કદાચ જો એ તમારી સામે બોલશે ને તો મને નહીં ગમે કે કોઈ તમને કઈ કહીને જાય. એટલે પ્લીઝ મમ્મી એને એને કઈ નહીં કહેતા. એનું કામ હું કરી દઈશ ને. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે કવિતા મારા કરતા પણ વધારે આખા બોલી છે. ના ના મમ્મી એ મને પહોંચી વળશે નહીં. અને હું એને વળતો જવાબ પણ નહીં આપીશ. મમ્મી હું પહોંચી વળવા માટે નહોતો કહેતો પણ હું તમારું અપમાન ના કરે ને એટલે મમ્મી તમારી માટે કહું છું. એટલે તને મારી આટલી બધી ચિંતા થાય છે ને? મમ્મી જો એ જો એના પિયર જવાની ધમકીઓ પણ આપે છે અને જો જતી રહેશે ને તો જતી રહેવા દે ને, પણ જતી રહેવા દે. આ ઘરમાં દીકરી આપવા માટે એના બાપાઓની લાઈન છે. અને એમ પણ અમારા રાજકુમાર જેવા દીકરામાં ઘટે છે શું? હા, અને ઘરનું કામ તો બધું જ આવડે છે. એટલે એ બધી ચિંતા તું રહેવા દે. એને છટકવું હોય ને તો એને કે એને બાપના ઘરે જતી રહે. અને આજ પછી ક્યારેય આવી ધમકી એને કહેજે કે મારા ઘરમાં નો. સમજ્યું? મમ્મી ધમકીની એને કઈ કહ્યું જ નથી. એને ખાલી મારી સાથે બાયલા નમાલા, તું તારી બાયડીની વાત લઈને મારી પાસે આવ્યો છે. તારી આટલી હિંમત થઈ ગઈ? મમ્મી હા? મમ્મી આટલી હિંમત થઈ ગઈ તારી? આ ઘરમાં રહેવું હોય ને તો હું કહું ને એવી રીતના રહેવું પડશે. મારા રોટલા તોડો છો તમે. તું, તારો બાપ, તારી બેન અને તારી બાયડી પણ. યાદ રાખજે. મમ્મી સમજી ગયો. અને એને પણ આ જ ભાષામાં સમજાવી દેજે. જો ક્યારેય મારી સામે મોઢું ખોલવાની કોશિશ કરી છે ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં. એ તો તને ખબર જ છે. આ મમ્મી મને ખબર છે. સોરી ભૂલ થઈ ગઈ મારી કે મેં તમારી આગળ આ વાત કરી. હજી ક્યારેય નહીં કરું. માફી માંગ. મમ્મી 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 ભૂલ થઈ ગઈ. આજ પછી ક્યારે આવી રીતના નહીં આવું. બસ જા હવે. સવારમાં મારો મૂડ બગાડી નાખ્યો નાસ્તો કરવાનો. કપડા ધોવાઈ ગયા? મશીનમાં નાખ્યા છે. અને મશીનમાં શું કામ? હા, તમે લોકો મશીન નથી? કપડા મશીનમાં નહીં ધોવાના. આ લાંબા લાંબા બિલના ફરફરી આવે છે એ તારો બાપ નથી ભરતો, હું ભરું છું. ગઈ વખતે તમે કહ્યું હતું કે હાથેથી કપડા ચોળું છું એમાં કપડા ખરાબ થાય છે. આ તો માણસની રીતના ધો ને ભાઈ. હા, નતર પછી જો હું તને ઢોરની રીતના ધોવા માંડીશ ને તો તારું એકય હાડકું હાથમાં નહીં આવે. જા. કાઢી લઉં છું મશીનમાંથી અને હાથેથી ધોઉં છું. કેમ આમ ઉદાસ છો ભાભી? તો શું કરું? ગુસ્સો આવે છે. કઈ સમજાતું નથી કે શું કરું. આજે મમ્મી રૂમમાં લાગે છે સવારના બહાર નથી નીકળી. એટલે જ ઘરમાં આટલી શાંતિ છે. હા, પાછા આપણને બંનેને વાતો કરતા જોઈ જશે તો બોલશે. મમ્મીનો તો દિવસે ને દિવસે ત્રાસ વધતો જાય છે. મમ્મીને છે ને એના દીકરાની પણ નથી પડી. એટલે એમ કે તમારે ને ભાઈને વાત થઈ હશે ને એ મમ્મીના કાન સુધી પહોંચી ગઈ. ને મમ્મીએ એવું કીધું કે કઈ વાંધો નહીં, એ ઘર છોડીને જતી હોય ને તો હું નવી વહુ લઈ આવીશ. બોલો, દીકરાનું ઘર ભાંગતું હોય ને તો ભલે ભાંગે. સાચી વાત છે. સૌ આવું નહોતું વિચાર્યું. મને એમ હતું કે જો મમ્મીને ખબર પડશે ને કે એમના ઘરની વહુ ઘર છોડીને જવાની વાત કરે છે તો મમ્મી સુધરશે, થોડીક ભાન આવશે એમ. પણ અહીંયા તો ઉલટું થયું.
હું ઘર છોડીને જતી રહું તો મમ્મીને કઈ ફેર જ નથી પડતો. મમ્મીને તો એ પણ ફેર નથી પડતો. એના લીધે તો મારું પણ સગપણ નથી થતું. બધા વાતો કરે છે કે જો માનો સ્વભાવ આવો છે તો એની દીકરીનો પણ સ્વભાવ આવો જ હશે, એ પણ ઘરમાં આવું જ કરશે. સાચી વાત છે તમારી. તમારી ઉંમર થઈ ગઈ છે, લગ્ન કરાવી નાખવા જોઈએ. પણ સમાજમાં બધા વાતો કરે છે કે એની માને બહુ પાવર છે, અને જો મમ્મી આવી છે તો એની દીકરી પણ આવી જશે ને, ઘરમાં આવીને ઝઘડા કરશે તો આપણે લોકોને શું કરવાનું? એના લીધે તમારું સગપણ નથી થતું, હું સમજુ છું. પણ હવે તો આ વાતમાં પપ્પા કંઈક કરે ને તો જ થાય, કેમ કે આપણા કોઈથી તો મમ્મીને કઈ ફેર જ નથી પડતું. મમ્મી પપ્પાનું પણ સાંભળતી નથી. એનું પણ ક્યાં ચાલે જ છે પપ્પાનું પણ. છોડો, બીજું તો શું, આપણે તો આપણા કામ પતાવી, નહીં તો પાછા બોલશે. આપણા કોઈને હોવાથી ન હોવાથી મમ્મીને કાંઈ ફેર નથી પડતો. સાચી વાત છે. મારું કામ પતાવું, તમે પણ મમ્મીએ જે કામ કીધું એને પતાવો. હા. સુધીર, હા બોલો. મારી ગાડી સાફ થઈ ગઈ? હા, ગાડી સાફ છે, પર્સ પણ રેડી છે, અને અને- પેલા ડોક્યુમેન્ટ મેં આપ્યા હતા એ તૈયાર થઈ ગયા છે. હા, તો એ લેતા આવો જાઓ. હા, હું એ તો લેતો આવીશ, પણ મારે તને કંઈક કહેવું છે. શું? સરલા, હું એમ કહું છું તારો સ્વભાવ થોડોક સુધાર. તને ખબર છે તું આ વહુને ને બધાને જેમ તેમ બોલે છે ને, આપણા દીકરાનું ઘર ભાંગીને ઊભું રહેશે. ભાંગીને ઊભું રહેશે ને? ભાંગ્યું તો નથી ને. અરે મારે ક્યાંક જવાનું હોય ત્યારે જ કેમ આમ કચકચ કરો છો? હા, મને છે ને ઘરમાં મારી સામે કોઈ કચકચ કરે ને જરાય પસંદ નથી. મારે કીટી પાર્ટીમાં જવાનું છે. હા, એટલે મહેરબાની કરીને મને કોઈ પણ જાતનો કકડાટ નથી જોતો. આ ઘર મારું છે, જેમ હું કહું એમ બધાને કરવાનું છે. વાત પૂરી થઈ ગઈ. જાઓ ડોક્યુમેન્ટ લઈ આવો. ડોક્યુમેન્ટ તો લઈ આવીશ, બધું તારું કામ હું રેડી કરી નાખીશ, પણ તું થોડોક તો વિચાર કર. આપણા દીકરા તમને વહુ. નથી ફાવતું આ ઘરમાં તો તમે જઈ શકો છો. ઠીક છે, તો બેસ, હું ડોક્યુમેન્ટ લઈને આવું છું. અરે આટલી બધી વાર હોય ડોક્યુમેન્ટ લાવવામાં? ના ના, આવું છું. બધું લખાણ પરફેક્ટ થઈ ગયું છે હા, તું કે તમે મારા ચિઠ્ઠીના ચાકર છો? હું કહું એમ કરવાનું છે? બેસવાનું કીધું? હવે બેસો. મારા દીકરાને મારા ઘરમાં રહેવું હોય તો હું કહું એ પ્રમાણે કરવું પડશે, તો જ આ ઘરમાં રહી શકશે. બરાબર છે? પછી હા, વહુને મને કોઈ પણ જાતની ધમકી અપાશે નહીં, અને આ ઘરમાં રહેવું હોય તો હું કહું એ પ્રમાણે કરવું પડશે. ઘરના તમામ લોકો મારી માટે નોકર સમાન છે, અને આ ઘરમાં દરેક કામ નોકર તરીકે કરવાના રહેશે. બરાબર? આમાં બધાની સહી થઈ ગઈ છે ને? હા, એમાં દીકરાની, વહુની, દીકરીની અને મારી સહી પણ એમાં મેં કરી દીધી છે. અચ્છા, મારી એકની જ બાકી છે. હા. મને પેન આપો એટલે હું સહી કરી દઉં. હા. 1 મિનિટ વચ્ચે બોલતા નહીં. હા, બોલ બોલ. હા, બોલ બોલ. અરે એ મારી બાજુમાં હોય કે ન હોય શું ફેર પડે? અને આમ પણ હું કહું ને એટલું જ થાય, તને ખબર તો છે. શું ઘરવાળો બદલી નાખ્યો?
હા આમ પણ હવે હે કઈ કામનો તો રહ્યો નતો. બરાબર છે. હા તારા દીકરાના લગ્ન છે? એટલો મોટો થઈ ગયો? હા હા બરાબર. અચ્છા તો પણ અરે તો પણ મારી તો સાથે સાથે ફ્લાઇટ કરાવી દે. હા ઠીક છે વાંધો નહીં. મારે ઓફિસે જવાનું છે એટલે હું ત્યાંથી એવું હશે ને તો તારા ઘરે આવી જઈશ. હા બરાબર. એટલે આજે જ ખરીદી કરવા જવું છે? બરાબર. હા તો કઈ નહીં ને હું આજે છે ને લગભગ ઓફિસેથી ફ્રી થાવ ને એટલે હું તને આજે કરાવડાવી દઈશ. બરાબર ઠીક છે. હવે બેઠા છો શું? જાવ ને અહીંયાથી. ના હવે એ તો ચાલ્યા કરે. મારો સોનાનો સેટ ને હાર ને બધું તું પહેરી લેજે, જરાય ચિંતા નહીં કર. હા હા તો મને અત્યારે 10:30 જેવું થયું છે. હું હમણાં અડધો પોણો કલાકમાં પહોંચી જાઉં, પછી ફ્રી થઈને તારા ઘરે આવું છું. હા ભલે બાય બાય. જો બકા, મેં મારાથી બનતા તમામ પ્રયત્નો કર્યા છે. સમજવાની કોશિશ કરને. સમજી લીધું. જેટલું સમજવાનું હતું ને એ બધું સમજ્યું. અને મને ખબર જ હતી કે છેલ્લે મને જ એવું કહેવામાં આવશે કે તું સમજદાર છે, તું સમજી જા. કવિતા, જો મેં પપ્પા સાથે વાત કરી લીધી છે ને એમણે કહ્યું જ છે કે તું ઘરે આવી જા. ભલે ને પપ્પાએ કહ્યું હોય, પણ મને એકલો છોડીને જતા તારો જીવ કેવી રીતે ચાલશે? અને જો મમ્મીને નથી ખબર કે તું અને હું આપણે કામ છોડીને અહીંયા છીએ, એને ખબર પડશે ને તો હજી મને બોલાવીને મારશે. તો શું કરશે? વધી વધીને મારશે ને, મારી તો નહીં નાખે. અને ક્યાં સુધી બીને જીવવા? માનું છું કે હું આ ઘરની વહુ છું, મારી ફરજમાં આવે છે, પણ ફરજની પહેલા છે ને મારું આત્મસન્માન છે. કવિતા, આત્મસન્માન માટે થઈને તું ઘર છોડીને જવાનો નિર્ણય કરે છે? તું વિચાર તો કર. શું ફેર પડે છે? તમારા મમ્મી તો તમારા બીજા લગ્ન કરાવી દેશે. એમણે તો કીધું જ છે ને કે મારા નજરમાં બીજી ઘણી છોકરીઓ છે. તો બસ હવે તમે લોકો અહીંયા ઉભા છો? પપ્પા જરા ધીરે રહીને. જો પપ્પા, કવિતા માનતી જ નથી ને. હું કવિતાને ક્યારનો સમજાવી રહ્યો છું કે ઘર છોડીને જવાનો નિર્ણય યોગ્ય નથી, પણ એ માને તો ને. કવિતા બેટા, તું મારી વાતને થોડી સમજવાની કોશિશ કર. ત્યાં જે નિર્ણય લીધો છે ને બેટા, મને યોગ્ય નથી લાગતો. પપ્પા સાચું કહું ને તો આમ જોવા જઈએ ને તો કવિતા ખોટી પણ નથી. શું કરે એ બિચારી, જે ઘરમાં આવ્યા પછી વહુ તરીકેની ઇજ્જત ના મળતી હોય, નોકરાણી જેવો વ્યવહાર થતો હોય, તો એની સામે બોલે નહીં. પપ્પા આમ જોવા જઈએ તો ઘરમાં બીજું ઘણું બધું પણ સરખું નથી થતું, યોગ્ય નથી થતું, તો પણ ચલાવીએ જ છીએ. બેટા, હું તમને લોકોને એક વાત કહેવા માંગુ છું કે તું આ ઘર છોડીને નહીં જા. શું કામ ન જાઉં? પપ્પા હું નહીં રહી શકું અહીં. બેટા, તારી સાસુનો સ્વભાવ આકરો છે, કડક છે, મને બધી ખબર છે. તારા કરતા મેં એની સાથે વધારે જિંદગી કાઢી છે, છતાં હું સહન કરીને શું કામ પડ્યો છું કે આમાં આપણા ઘરની આબરૂ જાય એમ છે. એટલે બેટા, તું આ ઘર છોડવાનો નિર્ણય માંડી વા, અને આના માટે છે ને આપણે કઈ બીજું વિચારશું. શું વિચાર કરશો પપ્પા? આટલા વર્ષોથી આપણે આવી રીતે રહેતા આવ્યા છીએ. હવે તો મેં પણ નક્કી કર્યું છે કે આ ઘરમાંથી માત્ર કવિતા જ નહીં, હું પણ જતો રહીશ. શું વાત કરે છે બેટા તું? હા પપ્પા, મારે ભલે ગમે તે કરવું પડે. કદાચ એવું હશે ને તો અમે રાત્રે ભાગી જઈશું બંને જણા. નહીં. બાકી મારે પણ નથી રહેવું આ ઘરમાં. નહીં, આવા વિચારો તમે લોકો નહીં કરો. તમે લોકો મારો અને બેનનો તો વિચાર કરો. હવે છે ને હું એક વાત કહું છું બેટા તને. આ તારા સાસુના સ્વભાવથી છે ને હું એ પૂરેપૂરો ત્રાસી ગયો છું. મને પણ એમ થાય છે કે આ નરક જેવી જિંદગીમાંથી આપણે ક્યારે આઝાદ થશું. એટલે મારા મગજમાં એક વાત આવે છે. શું? કઈ વાત? બેટા, તારી મમ્મી છે ને સરલા, ને આપણે આ ઘરમાંથી વૃદ્ધાશ્રમમાં મોકલી દઈએ. વૃદ્ધાશ્રમમાં? શું બોલો છો પપ્પા, તમે? હા, ગાંડા થઈ ગયા છો કે શું? હા, અને તમે કહેશો ને મમ્મી જતા રહેશે. તું ધીમે ધીમે બોલવાનું રાખ ને ભાઈ. પપ્પા,
અત્યાર સુધી એની સામે તમે બોલ્યા નથી ને વૃદ્ધાશ્રમમાં મોકલશો? મારી વાત તમે લોકો છે ને ધ્યાન દઈને સાંભળો. અત્યાર સુધી સમાજમાં એવું કહેવાતું આવ્યું છે કે વહુ આવે ને પછી વહુ આકરી વહુ, અને દીકરો ધ્યાન આપે ને એટલે મા બાપને વૃદ્ધાશ્રમમાં જવું પડે. પણ અહીંયા કઈ વાત અને આખું ચિત્ર જ જુદું થઈ જશે. એનો પતિ એની પત્નીને વૃદ્ધાશ્રમમાં મોકલશે, અને એના માટે છે ને બધું વિચારી લીધું છે. અમારા લોકોએ ફક્ત મને સાથ અને સહકાર આપવાનો છે. કેવી રીતે? એ બધું છે ને આજ સાંજ સુધીમાં ખબર પડી જશે. વૃદ્ધાશ્રમના જેટલા પેમ્પલેટ પેપરમાં છપાયા છે ને એ બધા હું લઈને આવીશ. આજે સાંજ પહેલા આનો નિવાડ આવી જશે. એટલે બેટા આજ સાંજ સુધી તમે લોકો છે ને જાળવી જાઓ અને બધા વિચાર પડતા મૂકી દો. ભગવાન કરે બધું પાર પડી જશે. ઠીક છે. તમે લોકો જાઓ. ભાઈ તારી મમ્મી ભૂલાઈ થશે, ભાળશે નહીં તો. હા હું જાઉં છું. હું જાઉં છું. પપ્પાએ કહ્યું છે એ પ્રમાણે કોઈને બોલતા નહીં. તો ક્યાં બોલીએ છીએ? મૂંગા તો છીએ. હા, તમે લોકો કેમ અહીંયા પાર્લામેન્ટ ભરીને બેઠા છો? હા, ઘરના કામ કોણ કરશે? તારા ઘરેથી કોઈ આવવાનું છે? ક્યાં છે તારા બાપા? હા, આ ઘરના બધા કામ પડ્યા છે અને તમે લોકો અહીંયા બુદ્ધિ વગરની એટલી ખબર નથી પડતી કે મારી મમ્મીને આટલા વાગે આ ઓફિસ જવાનું હોય તો પાણીનો ગ્લાસ આપું કે તમારા લોકોના મોઢા કેમ સિવાય ગયા છે? હું બોલું છું એ સંભળાતું નથી. બેરા થઈ ગયા છો તમે લોકો. સુધીર, ક્યાં છો તમે? શું છે આ બધું? હા, હું ક્યારની ગળા ફાડું છું, આ લોકોના કાન સુધી પહોંચતું નથી. આ લોકોને બતાવો, એ ફાઇલ બતાવો કે જે ફાઇલમાં લખેલું છે કે તમે લોકો ખાલી આ ઘરના નોકરો છો અને આ છે ને આ એ ચિઠ્ઠીનો ચાકર છે. બસ એનાથી વિશેષ આ ઘરમાં તમારા લોકોનું કઈ જ નથી. હું કહું એમ કરવાનું છે અને ઘરના બધા કામ કરવાના છે. જો રહેવું હોય તો રહો, ને તો નીકળો ઘરની બહાર. એકદમ ખરી વાત કરી તે. સાંભળો, એ કે છે ને કાન ખોલીને સાંભળો. આ ઘરના તમામ વ્યક્તિ તારા માટે નોકર છે, હા, અને એમાં ચિઠ્ઠીનો ચાકર એટલે કે હું પોતે તારી ચિઠ્ઠીનો ચાકર છું. તું કે એટલું જ મારે કરવાનું. તું કે એટલું પાણી પીવાનું, તું કે ઊભા થાવ ત્યારે ઊભા થવાનું, તું જે કામ ચીંધે ને એ બધા અમારે કરવાનું. પણ એ પહેલા એક ફાઇલ હું લાવ્યો છું. એમાં 2-4 પેમ્પલેટ છે. એ તું જોઈ લે. વૃદ્ધાશ્રમના પેમ્પલેટ છે. તારે કયા વૃદ્ધાશ્રમમાં ફાવશે તને એ તું જોઈ લે. શું બકો છો? હા, વૃદ્ધાશ્રમ અને હું જઈશ? આટલું મોટું રજવાડું મૂકી અને હું વૃદ્ધાશ્રમમાં જઈશ? આ બધો મારા બાપના ઘરનો પૈસો છે અને મારા બાપાએ આપેલું છે, તો પછી મારે શું કામ જવાનું? જેને જવું હોય એ ચાલતી પકડે. આ રહ્યો દરવાજો ખુલ્લો. ગેટ આઉટ. હા, ખરી વાત છે. કારણ કે અમે ડોક્યુમેન્ટમાં સહી કરી આપી છે અને એની નોટરી પણ થઈ ગઈ છે. એટલે આ ઘર ઉપર હવે કોનો હક છે કોનો હક નહીં એ બધી સાબિતી તારી પાસે તો છે જ. એમાં સાબિત કરવાની ક્યાં વાત છે? હા, હમણાં તો તમારી પાસે મેં સહી કરાવી છે. તમારા બધાની સહી છે ને છેલ્લે મારી પણ સહી થઈ ગઈ. એક કામ, તમને લોકોને ના હોય ને તો પેપર જોઈ લો એટલે શાંતિ થઈ જશે. હવે બેઠા છો શું નમૂનાની જેમ? લઈ આવો. હા, લઈ આવું છું. વૃદ્ધાશ્રમમાં, અને એ પણ હું માય ફૂટ. લે વાંચ. જરા જોરથી વાંચજે એટલે મને પણ સંભળાય કે તારી બોલતી બંધ છે, મારે વાંચવાનું છે. તું તો ભણેલી ગણેલી છે ને, વાંચ. આ શું છે?
આ શેના કાગળિયા છે? અરે મેં જે દસ્તાવેજ ઉપર તમારા લોકો પાસે સહી કરાવી હતી એ કાગળિયા ક્યાં છે? આ એ જ છે, એમાં અમારી પણ સહી છે અને છેલ્લે પણ આમાં લખાણ ઊંધું છે કે હું રાજી ખુશીથી મારી બધી સંપત્તિ તમારા લોકોના નામે કરું છું અને હું આ ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં જાઉં છું. આ પેપર મેં સાઈન કર્યા જ નથી તો આ પેપર આવ્યા ક્યાં? સરલા, તારી ભૂલ થાય છે. આ પેપરમાં તે તારા સગા હાથે મારી નજરની સામે સહી કરી છે. સમજી ગઈ. બધું જ સમજાઈ રહ્યું છે ને બધું જ મને દેખાઈ રહ્યું છે કે તમે લોકોએ બધાએ મળીને મારી સાથે ચીટિંગ કરી છે. હા? અને આમ પણ તમારા બાવડામાં દમ તો હતું નહીં કે તમારા દમ ઉપર તમે આટલી મહેનતથી આ મકાન ઊભું કરી શકો કે તમારી પોતાની પ્રોપર્ટી ઊભી કરી શકો. એટલે તમે લોકોએ બધાએ મળીને આ સંપત્તિ તમારા નામે કરી લીધી. મારી જેટલી માલ મિલકત હતી એ તમારા લોકોના નામે કરી લીધી. વાહ વાહ વાહ, એક નંબરના દગાબાજો અને છેતરપિંડી કરનારા માણસો છો તમે લોકો. જરા કહેશો મને, હા, કે આ ષડયંત્ર આ કાવતરું તમે કર્યું કેવી રીતે? હા, જરૂર કહીશ. અને તને તો ખબર છે ને, સવારે જ્યારે તે તારા સગા હાથે સહી કરીને ત્યારે હું બાજુમાં બેઠો હતો, મારી નજરની સામે તે સહી કરી હતી, છતાં પેપર બદલાઈ ગયા એમ તું પૂછે છે. તો સાંભળ, જ્યારે તું સહી કરવા વખતે તારા પર ફોન આવ્યો હતો તારી કોઈ ફ્રેન્ડનો, એની સાથે તું કહી રહી હતી કે આ તો બધા મારા ચિઠ્ઠીના ચાકર છે, હું કહું એટલું જ એ લોકોને કરવાનું છે, આ બધી પ્રોપર્ટી તારી પોતાની છે. એ જ વખતે મેં તારું ધ્યાન નહોતું ને એમ પેપર મેં ચેન્જ કરી નાખ્યું હતું. અચ્છા, મારી એકલી જ બાકી છે ને? હા. મને પેન આપો એટલે હું સહી કરી દઉં. હા. એક મિનિટ વચ્ચે બોલતા નહીં. હા બોલ બોલ. હા બોલ બોલ. બરાબર છે. હા, તારા દીકરાના લગ્ન છે? એટલો મોટો થઈ ગયો? હા હા, બરાબર. અચ્છા, તો પણ અરે તો પણ મારી તો સાથે સાથે ફ્લાઇટ કરાવી દે. અને પછી ચેન્જ કરેલા પેપરમાં તે સહી કરી. પછી છેલ્લે એન્ડમાં તે જોયું નહોતું કે આ પેપર કયું છે, એ જ છે કે નહીં, આ છે તે છે. સીધું સહી કરી અને મને ઓર્ડર કર્યો, હવે બેઠો છો શું, જાઓ તિજોરીમાં મૂકી દો. એટલે તિજોરીમાં મુકાઈ ગયું અને એ જ સાથે તારું ભવિષ્ય પણ તિજોરીમાં પેક થઈ ગયું. એટલે હવે નિર્ણય તારો છે. આ ઘર છોડીને જવા માટે આશ્રમમાં તારા ચોઈસ તારી બતાવવી પડશે કે કયા આશ્રમમાં તને ફાવશે. જો તમે લોકોએ જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. ખોટું જ કર્યું છે મમ્મી. તમે પણ અત્યાર સુધી અમારી સાથે જે કંઈ પણ કર્યું છે એમાં શું સાચું અને સારું કર્યું હતું કહેશો? બદલો લેવા માટે તો તમે કોઈ બીજો રસ્તો પણ લઈ શકતા હતા ને. પણ મારી જ પ્રોપર્ટી, મારા બાપની જ આપેલી પ્રોપર્ટી તમે લોકોએ તમારા નામે કરીને તમે પોતાની જાતને સુરવીર સમજો છો નહીં? ના મમ્મી, પાઠ ભણાવવા માટે તો ગમે તે પાઠ ભણાવી શકતા હતા ને. અમારે કોઈ શૂરવીરતાના એવોર્ડ નથી લેવો. અમે તો તમને માત્ર એટલું જ સમજાવવા માંગીએ છીએ, જે મિલ્ક, જે પ્રોપર્ટીના દમ ઉપર તમે આટલા કૂદકા મારતા હતા ને, હવે એ કદાચ તમારી પાસે નથી તો શું બચ્યું તમારી પાસે? તમે કહેશો? તમારું દીકરું, તમારી વહુ, આ તમારી દીકરી, પતિ, આ બધાને તો પહેલેથી જ નોકર ચાકર બનાવી નાખ્યા હતા. એટલે હવે આ સમયે તમારી સાથે કોણ રહેશે? કોણ છે તમારું પોતાનું કહેવા લાયક? કહેશો? પપ્પા તમે સાચું જ કહેતા હતા કે ઘરમાં વહુ આવે ને પછી સાસુ સસરાનો વારો આવે છે વૃદ્ધાશ્રમમાં જવાનો. પણ હયા તો ઊંધું થાય. મારા સસરાએ મારી સાસુને વૃદ્ધાશ્રમ મોકલવાનું નક્કી કર્યું. સરલા, હું તો તને એટલું કહેવા માંગુ છું કે અમે લોકો તારી સાથે બદલો લેવા નથી માંગતા, ફક્ત તને અરીસો બતાવવા માંગતા હતા. આ પ્રોપર્ટી ભલે મારા નામે હોય, પણ તું કહેતી હોય ને તો ફરી પાછા હું કાગળિયામાં સહી કરી આપીશ. તું જે લખાણ કહીશ ને એમાં હું રાજી ખુશી સહી કરી આપીશ. હું, મારો દીકરો, વહુ, મારી દીકરી, બધા આ ઘર પ્રોપર્ટી તને સોંપીને નીકળી જશું. અમારે પ્રોપર્ટી નથી જોઈતી. આ ઘરમાં મારી પહેલા જે આવેલી લક્ષ્મી હતી ને એ લક્ષ્મી જોઈએ છે. આ લક્ષ્મી જોઈએ છે. તને જો મારા વાતનો વિશ્વાસ આવતો હોય તો આ પેપર તું બીજા બનાવ, અમે રાજી ખુશીથી બધા સહી કરી આપીશું. અમારે નથી જોઈતી પ્રોપર્ટી. મમ્મી, પ્રોપર્ટી અમારી પાસે હોય કે તમારી પાસે, અમે ક્યારેય તમારી સાથે એવું વર્તન નહીં કર્યું જેવું તમે અમારી સાથે કરતા હતા.
તમે મારા સાસુ છો ને હંમેશા રહેશો, પણ તમારી એ વહુને તમે દીકરી બનાવીને નહીં રાખો. હા મમ્મી, અમને તમારી માલ મિલકત નથી જોતી, અમને તો તમારો પ્રેમ જોઈએ છે. હા મમ્મી, તમને ખબર છે મારી એ માં તો કોણ જાણે ક્યાં વિસરાઈ ગઈ હોય. મને નથી યાદ કે છેલ્લી વાર તમે મારા માથે ક્યારે હાથ ફેરવ્યો છે, ક્યારે ભાલથી તમે મને બેટા કહીને બોલાવ્યું છે. હંમેશા મનમાં આપ્યું એવી જ ભાષાનો પ્રયોગ કર્યો છે. પણ મમ્મી પ્લીઝ, મને મારી મારી માં પાછી જોઈએ છે. આપી દે ને મને. તમે લોકો હાથ નહીં જોડો. માનું છું કે મેં આટલા વર્ષોમાં તમારા લોકો સાથે જે પણ કંઈ વર્તન કર્યું છે એ બિલકુલ અયોગ્ય છે, અને ખરેખર મારી જગ્યા વૃદ્ધાશ્રમમાં જ હોવી જોઈએ. કારણ કે તો જ મને ખબર પડશે કે ઘરના પોતાના આપણી સાથે હોવા છતાં ન હોય ને તો શું થાય. મારી ભૂલ માફ કરવા જેવી તો નથી, પણ મને મોકો આપો તો હું એક વખત કોઈની પત્ની, કોઈની માં અને કોઈની સારી સાસુ બનીને બતાવીશ. અને પ્રોપર્ટીની વાત રહી તો એ હવે જેના નામ ઉપર હોય એના નામ ઉપર. મારે એમાંથી કંઈ જ નથી જોયું.